રાપરના ફતેગઢ ગામે વાવિયા પરિવાર દ્વારા કુળદેવી અંબે માના 30મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રાપર તાલુકાના ઐતિહાસિક ફતેગઢ ગામે 250 વર્ષ પહેલા ઉત્તર ગુજરાતમાંથી આવેલ પાટીદાર પરિવારની વાવિયા શાખાના પાટીદારોએ પોતાના કુળદેવી મા અંબેની અહીં મૂર્તિ સ્થાપિત કરીને પોતાની ધાર્મિક ભાવનાને શ્રદ્ધા સાથે વર્ષોથી માતાજીની પૂજા અર્ચના ને આજની યુવા પેઢીએ પણ એટલા જ ભાવથી જાળવી રાખી છે. 1992થી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપતા મહાદેવભાઈ વાવિયા સાથે રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વાલજીભાઈ વાવિયા, રાપર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને મુંબઈમાં બિલ્ડર તરીકે વાવિયા ગ્રુપની ઊંચી શાખ છે એવા દિનેશભાઈ વાવિયા, કેડીસીસી બેંકના વાઇસ ચેરમેન અંબાવીભાઈ વાવિયા અને વાવિયા પરિવારના આગેવાનોએ પોતાની ઉગતી પેઢીને વતનથી લગાવ સાથે ધર્મનો પ્રભાવ અનંત રહે તેવા શુભ આશય સાથે છેલ્લા 30 વર્ષથી આ પાટોત્સવનું આયોજન કરી રહ્યા હોવાનું વાવિયા પરિવારના મોભીઓએ જણાવ્યું હતું. શાસ્ત્રી શ્રી જયંતિભાઈ મહારાજ કાનમેરવાડાના શાસ્ત્રી પદે હોમ હવન અને મહાઆરતી કરવામાં આવી હતી. મુખ્ય યજમાન પરિવાર તથા ભોજન પ્રસાદ તથા નિયાણી બહેનોને ગિફ્ટના દાતા દિનેશભાઈ વાવિયા સેલારીવાડા રહ્યા હતા, તો વાલજી ધરમસિંહ વાવિયા રાપર ગાયોને ઘાસચારો, પક્ષીને ચણ તથા પ્રસાદના દાતા રહ્યા હતા. વાલજી અંબાવી વાવિયા સેલારી આઈસ્ક્રીમના દાતા નારાયણભાઈ તથા હરજીભાઈ વાવિયા ગામ ટિંડલવાવાળા રહ્યા હતા, તો શેરડીના રસના દાતા બાવ પરબત વાવિયા ફતેગઢવાડા દ્વારા આયોજન થયું હતું. તો દિવસભર ચાલેલા દાંડિયા રાસની મોજને ગીતાબેન વાવિયા તથા વાલજીભાઈ ચૌધરીએ પોતાનો કંઠ આપી માતાજીની સ્તુતિ કરી હતી અને અનેક ધાર્મિક કાર્યક્રમથી વાવિયા પરિવારે પોતાની શ્રદ્ધાની જ્યોતને પ્રજ્વલિત કરી હતી. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચકારી ટીવી ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચકારી ટીવી ન્યૂઝ. ખાસ તો જ્યારે ચૂંટણી પ્રચાર માટે નીકળવાનું છે ત્યારે કાંક ને કાંક અને ક્યાંક ને ક્યાંક એવા નવા સમાચારો મળતા રહે કે જે આપણને કવર કરવાની મજા આવે. આજે કાલે મેં જેમ તમને કારોતરા પરિવારનો જે માતાજીનો પાટોત્સવ હતો, આજે અહીં વાવિયા પરિવાર દ્વારા 30મો ચંડી પાટોત્સવ અને હોમ હવનના આયોજન સાથે છેલ્લા 30 વર્ષથી જે એમના કુલદેવી અંબેમાનું મંદિર બનાવ્યું છે, અહીંયા આવવાનું છે. મારી સાથે અત્યારે આ મંદિરના પ્રમુખ રહી ચૂકેલા ને હાલના ટ્રસ્ટી એવા વાલજીભાઈ વાવિયા છે, દિનેશભાઈ પણ ટ્રસ્ટી છે, મહાદેવભાઈ પ્રમુખ રહી ચૂક્યા છે, ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી છે, આપણા પ્રમુખ સાહેબ અહીંયા બેઠા છે. શું નામ આપનું? હા, જીવરાજભાઈ છે, આ વાલજીભાઈ છે, એટલે ધનજીભાઈ છે. પણ સૌ પ્રથમ આપણે વાલજીભાઈને મળશું. વાલજીભાઈ, છેલ્લા 30 વર્ષથી તમે જે આયોજન કરો છો એમાં હોમ હવન ને મહાપ્રસાદ તો મેં જોયો જ, તમે દીકરીઓ કુંવાસીઓને તેડાવીને એમને પણ આ ખૂબ દેતા હો છો, એટલે આ આખું આયોજનને ફતેગઢમાં શા માટે? જે મેં આજે ફતેગઢ મુકામે
વાવિયા પરિવારના કુળદેવી અંબાજી મંદિરે 30મો વાર્ષિક પાટોત્સવ ખૂબ ભવ્ય રીતે અને ધૂમધામથી ઉજવાયો. બારોટજી, આપે આજે અમારે અહીંયા મંદિરનું કવરેજ કરવા માટે વિશેષ પધાર્યો છે, એના માટે આપની ન્યૂઝ ટીવીને અને આપને અમે આવકારીએ છીએ અને આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમારો પરિવાર આમ તો વર્ષોથી અહીં લગભગ ઘણા વર્ષોથી અમે અહીંયા સ્થાયી થયા છીએ. ઉત્તર ગુજરાતમાંથી પાટણ વિસ્તારમાંથી અમે આવેલા છીએ. અમારા પરિવારના કુળદેવી ખારી વાવડીમાં ત્યાં છે અને ત્યાર પછી અમે વાગડમાં આવ્યા. એટલે અમારા પરિવારજનોએ અહીંયા ફતેહગઢમાં માના મંદિરે ફતેહગઢ મંદિર અહીંયા સ્થાપના કરી. દુધઈથી પીપરારો છે 72 ગામમાં અમારા પરિવારની વસ્તી છે. એમાં 34 ગામમાં અમારા પરિવાર વસે છે હાલે. તે ઉપરાંત મુંબઈથી મહારાષ્ટ્રથી લઈ અને સમગ્ર ભારત અને વિદેશોમાં અમારો પરિવાર વસે છે અને તે આ ફતેહગઢ મંદિરે નમે છે. દુધી પીપરાના 72 ગામના પરિવારજનો. વાવિયા પરિવારજનોને મેં કહ્યું તે પ્રમાણે ખારી વાવડી અને પાટણની બાજુમાં આવેલો વિસ્તાર છે, ત્યાં કને અમારા પરિવારની વસ્તી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં મેંદરડા વિસ્તાર, જે જુનાગઢ વિસ્તાર કહેવાય છે, ત્યાં પણ અમારા પરિવારજનો ખૂબ મોટી સંખ્યામાં વસે છે. આ 30મો પાટોત્સવ છે. આજથી લગભગ અમે બરાબર 30 વર્ષ પહેલાં આજના દિવસે ગંગા સપ્તમીના દિવસે જે માતાજીની મૂર્તિ બિરાજમાન છે એની અમે સ્થાપના કરેલી. એના પહેલાં એક નાનું એવું મંદિર હતું, ત્યાં જે નીચે માતાજીની મૂર્તિ છે તેની અમે પૂજા કરતા હતા. એટલે આમ વર્ષોથી અમારા પરિવાર જ્યારથી વાગડમાં વસ્યો છે ત્યારથી આ ફતેહગઢ અમારું તીર્થધામ છે. હું હંમેશા મારા પરિવારને કહેતો આવ્યો છું કે 4 ધામથી પણ મોટું જો વાવિયા પરિવારજનો માટે જો કોઈ સ્થાન હોય તો ફતેહગઢ છે. અને આજે અમારે ભાઈ શ્રી દિનેશભાઈ જેઓ વ્યવસાય ઉદ્યોગપતિ બિલ્ડર્સ છે એ અને મારા પરિવાર અમે મુખ્ય યજમાન હતા. તે ઉપરાંત વાલજીભાઈ સલારીવાળા અને તે ઉપરાંત ફતેહગઢના એક પરિવારજન અને ટીંડલવાના પરિવારજનો તરફથી આજે આ કાર્ય અમે યજ્ઞનો અને જે દીકરીઓ પધારે લગભગ 900 જેવી દીકરીઓ આ કાર્યક્રમમાં આવી અને અમે યથાયોગ્ય અમારી શક્તિ પ્રમાણે એમને એક સરખી બધાને ગિફ્ટ આપતા આવીએ છીએ. આમ તો અમારી દીકરીઓ 1700 ઉપર છે, પણ અમે એવું નક્કી કર્યું છે કે જે અહીંયા દીકરી આવે એને અમે કાપડું આપતા આવીએ છીએ. તે ઉપરાંત સવાર સાંજ ભોજન પ્રસાદ, યજ્ઞનું આયોજન અને ગાયોને ઘાસચારો અને પક્ષીઓને ચણ નાખીને આ ઉત્સવ ઉજવતા આવીએ છીએ. 30 વર્ષ પહેલાં આ મહોત્સવની અમે શરૂઆત કરેલી. એના પહેલાં પણ થતું હતું, પણ આ પુનઃપ્રતિષ્ઠા પછીનો અમારું 30મું વર્ષ છે. આગામી 46 વર્ષ સુધીના દાતાઓના અમે નામો સ્વીકાર્યા છે અને હર 9 વર્ષે અમે વિશેષ કરીને પરિવારજનો સાથે મળીને ઉજવીએ છીએ. બાકીના દર વર્ષે અલગ અલગ પરિવારો મુખ્ય યજમાન બનતા હોય છે. એટલે આ જે પરંપરા છે એમાં મેં શરૂઆતના 27 વર્ષ સુધી આ મંદિરનો વહીવટમાં એક પ્રમુખ સેવક તરીકે આ મેં સેવા આપી છે. પ્રમુખ તો ન કહી શકાય, કારણ કે મા સાનિધ્યમાં બેઠા છીએ એટલે અમારા વહીવટદાર તરીકે મેં 27 વર્ષ સુધી સેવા આપી છે. હાલે જીવરાજભાઈ મેનેજિંગ ટ્રસ્ટી છે, મહાદેવભાઈ મેનેજિંગ ટ્રસ્ટી, જીવરાજભાઈ પ્રમુખ છે, ધનેશભાઈ અને બીજા ધનજીભાઈ અને આ બધા ભાઈઓ ટ્રસ્ટી છે. એટલે અમારા એક નાની વાત કરીને હું મારી વાત પૂરી કરીશ. જ્યારથી અમે આ મંદિરની પ્રતિષ્ઠા કરી છે ત્યાર પછી અમારા પરિવારજનોની ખૂબ ઉન્નતિ થઈ છે. અને હું હંમેશા કહેતો આવ્યો છું કે મા અમારા પરિવાર માટે હાજરા હજૂર છે. એના એટલા બધા પરચાઓ અને એટલી બધી દયા છે કે આજે ખૂબ અમારા પરિવારને મળ્યું છે અને ખૂબ અમારા પરિવાર માની કૃપા છે અને હંમેશા અમારો પરિવાર માની ભક્તિમાં રહે અને ખૂબ આગળ વધે એવી ભાવના સાથે અમે માની ભક્તિ કરીએ છીએ. જય અંબે. ખાસ તો મેં જોયું છે વાલજી કાકાની જ્યારે અમે સોમનાથ ગયા કે ક્યાંય પણ મંદિરે ગયા એટલે એ બહુ ભાવુક થઈ જાય. ઘણીવાર મેં એમની આંખામાં જેમ અત્યારે તમે જોયું એમ જેમ એ લગભગ બહુ એમના માટે જો દાના કાકા મારે વાત કરવી હોય ને તો અમે સોમનાથ ગયા. સોમનાથના પ્રાંગણમાં એ દિવસે વિજય રૂપાણી આવવાના હતા એટલે લગભગ હજારોની સંખ્યામાં માણસ. એ વખતે પણ એમની આંખોમાં આહુડા આવી ગયા હતા. અમે રાજકોટ ગયા બાલાજી હનુમાને ત્યારે પણ. એટલે ક્યાંક ને ક્યાંક આ ભક્તિસભર હૃદય અને ખાસ તો એમને જે વાત કરી કે 46 વર્ષ સુધીના નામ દાતાઓના નામ લખાઈ ગયા છે. એટલે ખાસ તો હું દર્શકોને જણાવી દઉં કે આ સમાજની જો વાત કરવી હોય પાટીદાર સમાજની
તો સાહેબ 46 વર્ષ સુધી તો કોઈ બીજાનો વારો નથી આવ્યો. એટલા નામો નોંધાઈ ચૂક્યા છે. આજે લગભગ 1:30 વાગ્યાથી હું અહીંયા છું. અત્યારે 4:30 વાગ્યા છે. આ 3 કલાકની અંદર મેં જોયું તો એક ધાર્મિક, જેને કહેવાય ભાવના, એક ઉત્સાહ, આ પ્રસંગ જાણે પોતાના પુત્રના લગ્ન હોય ને એનાથી વધુ પડતો આનંદ ને ઉત્સાહ મેં જોયો હોય તો માતાજીના આ પાટોત્સવમાં જોયો છે. પણ 46 વર્ષની વાત કરશું. પહેલો તો આ કચ્છ કેર ટીવી અને બારોટ ઘનશ્યામ બારોટને હું ખૂબ અભિનંદન આપું છું. જ્યારે અમારા પરિવારનો નાનો મોટો પ્રસંગ હોય ત્યારે હાજરી આપીને આ પ્રસંગને દીપાવતા હોય છે અને ઉજાગર કરતા હોય છે. એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. વાત કરું હું વાવિયા પરિવારની, તો અમારો પરિવાર સન 1656માં ઉત્તર ગુજરાતથી કચ્છમાં આવ્યો. 72 ગામની અંદર અમારો પાટીદાર સમાજ વસે છે. એમ અમારા કુળદેવી ફતેહગઢ મા અંબાજીની સ્થાપના થઈ ત્યારથી અમારા વડીલો આ ઉત્સવને ઉજવતા હતા. એના પછી જે મહાદેવભાઈ અને વાલજીભાઈ અને મારા પરિવારના બધાએ મળીને આ ભવ્ય મંદિરની સ્થાપના કરવા માટે એમણે મોટું મંદિર બનાવવું એવો એક લક્ષ્ય લીધો હતો અને એક હોલ પણ બનાવ્યો છે. અહીંયા ખૂબ આ મહાદેવભાઈ અને વાલજીભાઈની મહેનત રહી છે. છેલ્લા 10 વર્ષથી હું પણ અહીંયા મંદિરની સેવામાં જોડાયેલો છું. આ 30મો ઉત્સવ પાટોત્સવ જે માતાજીનો આજે ભવ્ય જોવા મળી ઉજવણી, અને ખૂબ મોટી સંખ્યામાં અમારા ભાઈઓ આવ્યા, પરિવારના લોકો મળ્યા. આનંદથી અમે આ ઉત્સવને ઉજવ્યો. ખરેખર પરિવાર માટે જો મા કુળદેવીની આશીર્વાદ છે. આ કુળદેવી એટલે તો આ રામ અને કૃષ્ણને પણ કુળદેવી હતા. એટલે આ કુળદેવીનો અને ગુરુનો મહિમા છે એ પટેલ પરિવારમાં લગભગ અમારા પટેલ પરિવારમાં જ્ઞાતિજનો બધા આ 7મ અને 8મના ઉજવતા હોય છે. અને મહારાષ્ટ્રની અંદરથી આવીને અહીંયા કચ્છની અંદર જે પોતાનો જન્મ અમે ગણી તો અમારો આ જન્મભૂમિ છે. એટલે ખૂબ અમે જન્મભૂમિની અંદર આવીને અમે માતાજીનો ઉત્સવ ઉજવતા આવીએ છીએ. એનું કારણ એક જ છે કે આજે અમે મહારાષ્ટ્રમાં જઈએ, કાલે અમારો પરિવાર કદાચ મહારાષ્ટ્રથી આગળ થઈને વિદેશમાં જતો હોય, પણ વર્ષમાં એક વખત આ છોકરાઓ હમણાં જે યુવાધન છે એ આ વાગડમાં આવે